ગુજરાતનો પહેલો કિસ્સો ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકનું સર્વર હેક કરી 7 કરોડનું સાયબર ફ્રોડ આચર્યું। દર વર્ષે અબજો રૂપિયાના સાયબર ક્રાઇમ થાય છે, તેમાં વ્યક્તિગત બેંક એકાઉન્ટ્સમાંથી રકમ તફડાવાય છે। પણ ગુજરાતમાં પહેલી વખત કોઈ બેંકનું સર્વર હેક કરી 7 કરોડ જેવી તોસ્માન રકમ સેરવી લેવામાં આવી છે। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું સર્વર હેક કરીને રવિવારની રજાના દિવસે તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિત્સરે 4 બ્રાન્ચના બેંક એકાઉન્ટ્સમાંથી કુલ 350 ટ્રાન્ઝેક્શન કરી કુલ 7 કરોડ રૂપિયા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા। તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે બેંકની સોફ્ટવેર સિસ્ટમમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રવેશ મેળવવામાં આવ્યો હતો। મોબાઈલ દ્વારા વધુમાં વધુ રૂપિયા 2 લાખ ટ્રાન્સફરની મર્યાદા હોય ત્યારે 350થી વધુ ટ્રાન્ઝેક્શન વિવિધ બેંકોમાં થયા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે ફરિયાદ નોંધી ગાંધીનગર સ્થિત સ્ટેટ સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે।